મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા પિયુષભાઈ પટેલ જોડાયા છે. પિયુષભાઈ, શું કહેશો? એક તરફ ચૈતર વસાવાનો આખો આ વિવાદ સામે આવ્યો છે અને હવે વધુ એક 4 નેતા છે આમ આદમી પાર્ટીના, એમની સામે પણ નોટિસ ફટકારવામાં આવી છે, એમાંથી તમે પણ એક છો. હા બેન, આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી વારંવાર જે રીતે ચૈતરભાઈને દબાવવાનું જે કાવતરું કરી રહી છે, અને આપણે સૌ જોઈએ છે કે નાની નાની જે વાત હોય કે નાના નાના લોકોના પ્રશ્નો હોય એને ઉજાગર કરવા માટે આપણે ચૈતરભાઈ હર હંમેશ સડકથી લઈ અને સદન સુધી લડતા આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૈતરભાઈનો અવાજ દબાઈ, ગુજરાતની જનતાનો અવાજ દબાઈ, એવા સતત પ્રયત્ન આ લોકો કરતા એવા છે. અને એના જ ભાગરૂપે આ લોકો એક જે જીઆઈડીસી ની ઘટના ઘટી 27/4/2026 ના રોજ, તો એમાં પણ એક પરિવારનો ફોન આગલા દિવસે રાત્રે મારા ફોન, અમે સુરત, હું રાત્રે આખી રાત હોસ્પિટલમાં હતો. ત્યારબાદ કંપનીના સીએમડી સાથે વાત થઈ. કંપનીએ કોઈ પણ પ્રકારની એક્શન ના લીધી, વળતર આપવાની ના પાડી દીધી. ત્યાર પછી બીજા દિવસે ઇલેક્શન હતો, એટલા માટે ત્રીજા દિવસે અમને બોલાવ્યા અને પરિવારના સભ્ય અમને બોલાવ્યા. ત્યારે અમે ત્યાં પહોંચ્યા તો ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ જે રોશન વસાવા કરીને જે વ્યક્તિ છે એ ત્યાં પહેલેથી હાજર હતો. પોલીસ પણ ત્યાં આગળ હાજર હતી. પોલીસે અને રોશન વસાવાએ એક કંપનીના અંદર મેનેજમેન્ટ સાથે બેસીને એ લોકો વાતોઘાટો કરતા હતા. આપણે એમનો સમય લઈ અને પછી આપણે મળવા માટે ગયા હતા, પણ એ લોકો બહાર ના આવ્યા. પોલીસે પણ એમને બહાર ના આવવા દીધા, અમને લોકોને અંદર ના જવા દીધા. ત્યારબાદ એ લોકો ખોટું નિવેદન જયારે અપાવતા હતા અને એ નિવેદનનો વિરોધ કરવા માટે ચૈતરભાઈ જયારે અંદર ગયા એમના પરિવારના કહેવાથી, ત્યારે ચૈતરભાઈની ઉપર પેલા સામેવાળો વ્યક્તિ છે અને આપણે પહેલો વિડીયો જે છે, આ તો 2 સીસીટીવી ના ફૂટેજ જે વાયરલ થયા છે, એમાં એક મોબાઈલ થી જે વિડીયો છે એમાં સૌપ્રથમ તો રોશન વસાવા નામનો જે વ્યક્તિ છે એને હુમલો કરેલો છે. ચૈતરભાઈ સ્વ બચાવ માટે એને સામે, મતલબ એને સ્વ બચાવ માટે એને એના લાફો પડ્યો પેલા ભાઈને, તો સામે પેલા ભાઈએ પણ એમને માર્યો. તો એક તરફી એફઆઈઆર, આમાં પોલીસ પણ ફરિયાદી છે, રોશન વસાવા પણ ફરિયાદી છે. એક તરફી એફઆઈઆર કરેલી છે. ચૈતરભાઈને જે પેલા ભાઈએ મારવાનો જે પ્રયત્ન કર્યો એની અરજી જે આપી એની ઉપર અત્યંત સુધી, અને એ જ સંદર્ભમાં એ લોકો એમને 29 તારીખે ત્યાં આગળ બોલાવ્યા છે. એમાં વાલિયાના અમારા આગેવાન છે રજનીકાંતભાઈ, સર્જનભાઈ છે, હું છું, અને ચૈતરભાઈ 4 ઉપર એફઆઈઆર કરી છે. એક જ દિવસમાં 3 એફઆઈઆર કરી છે. એટલે આ બતાવે છે કે હવે ભારતીય જનતા પાર્ટી એક જ વસ્તુ વિચારે છે કે ચૈતરભાઈ અને એમના સમર્થકોને કેવી રીતે આપણે તોડી શકીએ એવો સતત પ્રયત્ન કરીએ. પરંતુ ચૈતરભાઈ અમારા માર્ગદર્શક રહેલા છે, એટલે અમે ચૈતરભાઈના નકશા કદમ ઉપર ચાલીએ છીએ. અમે ડરીશું નહીં, અમે લડીશું, અને આગામી દિવસમાં અમારી લડત ઓર પણ મજબૂત બનશે. તો પિયુષભાઈ, તમારા દ્વારા આગળ આ મામલે શું કરવામાં આવશે હવે? અમે 29 તારીખે સૌપ્રથમ તો અમે સૌ ત્યાં આગળ પોલીસે જે નોટિસ પાઠવી છે, તો એ નોટિસના સંદર્ભમાં અમે ત્યાં આગળ જવાબ લખવા માટે જઈશું. અને જો કદાચ એ સમયે પોલીસને અમે તો અમારો સાથ સહયોગ અમે પૂરેપૂરો આપીશું. અમે કોઈ કાયદાથી ઉપર જઈને અમે કોઈ કામ કરવા નથી માંગતા. અમે હર હંમેશ એવો પ્રયત્ન કરીએ છીએ કે કાયદાને હાથમાં ના લઈએ અને કાયદાની સાથે રહી અને કાયદાનું ઉલ્લંઘન ના કરીએ અને કાયદાની સાથે રહીને અમે આગળ વધીએ અને ન્યાય અપાવીએ અને ન્યાય લઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહેલી છે અને અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત જે પોલીસ અધિકારીઓ છે એ લોકોની પણ નીતિ રહેલી છે કે ભાઈ વિપક્ષનો અવાજ ગમે તેમ કરી, આમ આદમી પાર્ટીનો અવાજ ગમે તેમ કરીને દબાવી દેવો. તો એમાં તો આમ આદમી પાર્ટી બી અમારી સાથે છે, અમે જનતાની સાથે છે. એટલે આગામી કોઈ પણ સ્ટેપ લેવાનું થશે તો એ પછી કાયદાકીય પગલામાં જ અમે આગળ વધીશું. બિલકુલ પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, આભાર.